તો એમ અમારી છોકરી ઘરે આવી જાય સહી સલામત એવી અમારી માંગ છે અને આને આ વ્યક્તિને સજા પડવી જોઈએ. આ લવ વિવાદનો વિકસો ન કરે, આ બધું એને હલવાડવાના ધંધા કર્યા. બરોબર. અને આ છોકરી તમારી પાછી નહીં આવવા માંગે તો છોકરી તો હવે છોકરી ન આવે એવું તો ન થાય, પણ એને એના માટે કંઈક કરી મૂક્યું છે એટલે એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું. બરોબર. શું અપેક્ષા તમારી સરકાર પાસે, પોલીસ પાસે સામે જોવા છે? અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય ને આવો કદમ કોઈ બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે. હિન્દુ સંગઠનો પાસે અપેક્ષાઓ છે? હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે અમારા બધાય અમારો સાથ આપે, બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે. સાથ સહકાર શેનો જોઈએ તમારી? સાથ સહકાર આપણે હિન્દુ છીએ એટલે આપણે એટલો સાથ સહકાર બધા માંગીએ કે અમને સાથ સહકાર આપે. છોકરી 15 વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ 2 છોકરાનો બાપ છે, એવી અમારી અપેક્ષા છે. દિવસ થયો છે, હજી તે લોકેશનની પણ જાણ અમને કોઈ કરતા નથી કે અમને મળી ગઈ છે છોકરી કે કોઈ પણ વાતની. આજે 4થો દિવસ થયો છે એટલે મારી એવી વિનંતી છે કે ઇલિયાસ નામના વ્યક્તિને ગમે તે રીતે પકડી લાવો, મારી દીકરીને મને પાછી આપો અને મારી દીકરી ઉપર એને એવું કંઈક કરી મૂક્યું છે કે મારી દીકરી નથી મારું માનતી કે નથી મારા ઘરનાનું માનતી. એ છોકરી ઇલિયાસ નામના વ્યક્તિના જ કહેવામાં છે. એટલે અમારી એવી હાથ જોડીને વિનંતી છે કે આવા વ્યક્તિને, મોમેડિયનને તમે સજા આપો, જે એના ઉપર કલમ લાગતી હોય કલમ લગાડો અને અમારી દીકરી અમને સહી સલામત પાછી આપો. એના ઇલિયાસ કોણ છે અને તમે કેવી રીતના કોન્ટેક્ટ કર્યો? ઇલિયાસ નામના વ્યક્તિને અમે નથી ઓળખતા. મેં નવું મકાન 80 ફૂટના રોડ બાજુ લીધું એટલે 6-7 મહિના થયા ત્યાં રહી છી. મારી દીકરી ફાકી બાકીને એવું જિલ્લા ગાર્ડન પાછળ એને કંઈક ચાની દુકાન છે, પાનની દુકાન છે, ત્યાં લેવા જતી હતી. એના કોન્ટેક્ટમાં કેવી રીતે એનો સંપર્ક થઈ ગયો અમને ખબર નથી પડી. કેવી રીતે એના દુકાનમાં અંદર જતી, શું કરતી, અમને કોઈ વસ્તુની ખબર નથી. મારા દીકરાને 4-5 વાર લઈ ગઈ હતી એટલે મારો દીકરો છે 11 વર્ષનો, એને અમને જાણ કરી એટલે અમને શંકા ગઈ. થોરાડા પોલીસ ચોકીમાં અમે અરજી આપી ત્યારે અમને પાકે પાયે ખબર પડી કે એના ભેગી જ છે મારી દીકરી. આ ઇલિયાસ કેવો છે? પરિવારમાં કોઈ તમે સંપર્ક કર્યો કે ચેક કર્યું કે શું? ના, બેકગ્રાઉન્ડ છે એનું બેકગ્રાઉન્ડની અમને કોઈ પણ વાતની ખબર નથી. એના ઘરમાં હા થોડી ઘણી અમને જાણ મળી કે એક એની ઘરવાળી છે, 2 એને દીકરાઓ છે. આ રીતની અમને આટલી ખબર પડી હતી. આ ઇલિયાસ અગાઉ કે જે ઘરવાળી છે એ કઈ જ્ઞાતિની છે, કઈ તમારી વાતચીત? અમને થોડી ઘણી એટલી ખબર પડી કે એ અમારા સિંધી લુહાણા નાતની, અમારી જ્ઞાતની જ છે એની ઘરવાળી પણ. એટલે હવે તમે આમાં શું જોવો છો? આ લવ જાતનો કિસ્સો છે, શું છે? આ લવ જાતનો કિસ્સો, આ અમારી દીકરી 15 વર્ષની છે, લવ જાતનો કિસ્સો ન કહેવાય. આ એક મોમેડિયન છોકરાએ એને આ ફસાવી છે નાની ઉંમરમાં. અમારા આવા પૈસા પણ ઘરમાંથી નીકળ્યા એટલે એકદમ ક્લિયર વાત છે.